તો મિહિરભાઈ તો જો રેડી થઈ રહેશે. મિહિરભાઈનું લંચ બોક્સે રેડી કરી લીધું છે. નો નાસ્તો છે બટાકા પૌવા. તો તૈયાર થઈ ગયા છે બટાકા પૌવા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જોવા સવારમાં ચા તૈયાર થઈ ગઈ છે. ચલો બધા ચા પીવા. તો આપણી ચા રેડી છે અને સાથે નાસ્તામાં છે બટાકા પૌવા. તો ચલો ચા પી લઈએ. જય શ્રી કૃષ્ણ. તમારા નણંદ આયા સી. ચા પીવું છું. આ ગુડી ત્યો સાસરે. બધા ચા નાસ્તો કરી લઈએ. જો આપણે પૌવા ચા લઈને બેઠા છીએ. સ્નેહીના પપ્પા તો બેસી ગયા, અમારા નણંદ બેસી ગયા અને અમે અત્યારે સોમનાથ મંદિર દર્શન કરવા જઈએ છીએ. એરિયામાં કેવો વરસાદ આવ્યો. તો મિત્રો, આ જે સોમનાથ મંદિર છે એ અતિ પ્રાચીન મંદિર છે મહેસાણાનું. તો આજે તમને દર્શન કરાવીશું, તો જોતા રહેજો બ્લોગ. હર મહાદેવ. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. તો દર્શન કરવા નહીં. મેળો સ્ટાર્ટ થઈ પછી ગયો. ગયા રવિવારે વિચાર્યું મેં તો આ સાતમના દાડા તારંગા જઈએ ને ઓટા બધી સુધિયા જઈએ, પણ અમે પછી તારંગા જ નતા આયા. અત્યારે તો ઓછું જ, પણ સાંજે અહીંયા મેળો મસ્ત જમ્યો હશે. મેળો હજે હોય. અને પેલો 10મા મહન પાછો ફાઇનલી આપણે સોમનાથ મહાદેવ આવી ગયા છીએ. જોવા સોમનાથ મંદિરના દર્શન કરજો. સરસ મજાનું સજાય છે સોમનાથ મંદિર. અમારા નળન જોવા ફૂલ લીધી. રાહ જઈએ છીએ. ગાડી મૂકવા માટે ગયા છે. આવે એટલે આપણે જઈએ. ફૂલ લઈ લીધું. બંદોબસ્ત પણ સરસ મજાનો કરે. સાંજે મેળો છે એટલો. જય મિત્રો, દર્શન કરો અમારા સોમનાથ મહાદેવના. મંદિરની સફાઈ ચાલુ છે. મંદિરની પ્રદક્ષિણા કરીશું. અને આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લીધી. જુઓ સોમનાથ મહાદેવની ધજા. આપણે અહીંયા દર્શન કરીએ. આપણે બીલીપત્ર ચડાવીએ. નળન બીલીપત્ર ચડાવીશું. ચલો આપણે ચડાવી દઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભોલેનાથ. મિત્રો, સરસ મજાના દર્શન થઈ ગયા અને પૂજા પણ કરી દીધી. અને સાથે તો અહીંયા ભીડ પણ બહુ જ હશે. એટલી અહીંયા મેળો હોય છે, એટલો બધો મેળો ભરાય છે. જુઓ સોમનાથ મંદિર. માતાજીના ચંદન અને કંકુનો ચાંદલો કરાવીએ. જય માં. તો હવે આપણે પ્રસાદી લઈ લઈશું. જય સોમનાથ મહાદેવ. થઈ ગયા. હવે આપણે જઈએ ઘરે. સવાર સવારમાં સોમનાથ મહાદેવના સોમવાર છે એટલે દર્શન કરવા અમે આવ્યા હતા. તો હવે અમારા નણંદ અને અમારા મિસ્ટર બે જોઈશી આગળ આપણે પાછળ જઈએ. અહીંયા જે આ જગ્યા છે ને ગાઈસ, ત્યાં જોરદાર મેળો સાંજે ભરાશે. સરસ દર્શન થઈ ગયા. આજે તો અત્યારે સાંજે તો હવે અહીંયા બહુ ભીડ હશે. અહીંયા જો આ મેળો, સાધનો બધા બંધ કરાવી. હા, સાધન અહીંયા આવવાનું બંધ થઈ જશે. વરસાદ સાંજે ના આવે તો સારું, નહીંતર આ બધો મેળો. ત્યાં મેળાની ફૂલ તૈયારીઓ બધી ચાલુ છે. જયશ્રીબેન મળ્યા છીએ. મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ના ના મોડું થાય પછી ખુશી જેવું આવે તો હા બરાબર જયશ્રીબેન નું ઘર અહીંયા શાંતિથી આવીશું પછી અમારા નણંદ બહાર જવાનું ને એટલે ચલો તાર આવજો હા ચલો જય શ્રી કૃષ્ણ બસ મજાના દર્શન કરીને હવે ઘેર આવી ગયા છીએ ને હવે મિહિર ભાઈ આવશે 12 વાગે ઘેર મીના પપ્પા જોબ ઉપર જઈશ જય શ્રી કૃષ્ણ એવું સારું જઈને વરસાદ કેવો અંધાર્યો છે હવે સાંજે મેળો જુઓ આ બાજુ જોરદાર અંધારેલું આજે તો બધાનો મેળો ના બગાડે સારું સાંજે મેળો હશે આજ તો સ્કૂલથી આવી ગયા છો અને હજુ ધ્રુવીના ફોટા જોઉં છું અમારા નણંદ જો જય શ્રી કૃષ્ણ તો હવે મિહિન તઈને જઈશી અમારા બીજા નણંદના ઘેર ત્યાં જમવાનું છે મી ટાટા હા આવજો તો રિક્ષા દાદાએ તો બોલાવી લીધી રિક્ષામાં જશી હવે તઈને જણા વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો જો દાદાને તો હવે રિક્ષામાં બેસી ગયા ટાટા કરી રહ્યા ચલો હવે આપણે આપણું કામ કરીએ થોડો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તો હેડે હજી તો કપડાં ઉકાવવાના ખાલી બાકી છે અને જે પડ્યું છે ઠંડુ સવારનું ખાઈ લઈએ આપણે એકલા ખાવાનું બાકી છે અને મીના પપ્પા હમણાં આવે એટલે એમનો મોરૈયો કરી આપીએ કપડાં સૂકવી દઈએ કારણ કે વરસાદ હવે બંધ થવાનું નામ લેતો નથી ઘરમાં આપણે સુકાવવા પડશે શું ખાશો કહો આજે મિહિરભાઈ શું ખાવું છે દાળ મિક્સ દાળ તો મીરભાઈના તો મિક્સ દાળ ખાવી મીના પપ્પાના શનિવાર છે તો આજે બનાવીશું મસ્ત મજાની મિક્સ દાળ તો જુઓ મને બહુ હેરાન કર જ જાય જોઈ રહ્યો આજ તો દાળ બાફી દીધી છે અને રોટલી પણ કરી દીધી છે અને અત્યારે વાગ્યા 6 6:30 હવે બાજરીના રોટલા ને એવું બધું બનાવવાનું બાકી છે તો રોટલા બનાવવાની તૈયારી કરીએ અને પછી છેલ્લા દાળ વઘારીને બધાને જમવા માટે આપી દઈએ તો ગાઈઝ અત્યારે જઈએ છીએ સાવન ભાદો શૃંગાર જોવા માટે બજાર તો ચાલો મહાદેવજીના મંદિરે બજારમાં આવેલું છે તો તમે પણ ચાલો અમારી સાથે દર્શન કરવા મિહિરભાઈએ તો 2 છત્રી લઈ લીધી છે અને વરસાદ બહાર ચાલુ થોડો અને બાઇક ઉપર જવાનું તો મજા આવી જશે આજ તો આવી જાઓ છત્રીમાં છત્રી લઈને જઈએ છીએ બજાર મજા આવશે આજ તો સાવન ભાદોના શૃંગારના જે મહાદેવજીના દર્શન હોય છે એ તમને પણ કરાવું ચલો જોતા રહેજો એના પપ્પા આગા પાછા કરી દેશે વાહન કારણ કે જવાનું તો બાઇક લઈને પણ વરસાદ અત્યારે વધી રહ્યો છે બહુ એટલે હવે ગાડી લઈને જ જવું પડશે તો ચલો બેસી જઈએ આપણી ગાડીમાં મેળભાઈ ગયા દાદાને ચાવી આલવા માટે ઉપર તો જોવા બહાર તો વરસાદ ચાલુ છે અને અમારા એરિયામાં પાણી થોડું ભરાયું છે મેળભાઈ બેઠા મેળભાઈ આવ્યા જોડે વરસાદના કારણે એટલો બધો ટ્રાફિક દેખાતો નહીં આજ તો નહીંતર આ રોડ પર તો સાંજ પડે એટલે ટ્રાફિક જોરદાર હોય છે આવી ગયા છીએ રેલવે સ્ટેશન રોડ આપણે ફાઇનલી આવી ગયા છીએ જો નર્મદેશ્વર મહાદેવ ચલો ટાઈમ પહેલા અહીંયા વિડીયો ઉતાર્યો હતો શ્રી હરિદયા નર્મદેશ્વર મહાદેવ અને ત્યાં સાવન ભાદો જે શૃંગાર હોય છે એ પણ કરેલું છે તો ચલો જોઈએ પિલાજીગંજ મહેસાણા લાલચંદની વાટી ચલો મિત્રો આપણે જઈશું
પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ શિવાય. ચાલો હવે પ્રસાદી લઈ લઈએ. બહુ જ મસ્ત પ્રસાદી છે. બહુ સરસ બજારમાં પણ હોય સાવન ભાદવનો શૃંગાર, તો ત્યાં પણ જોતા આવીએ. ચલો ગાઈસ જઈએ. હવે આપણે બહુ મજા આવી ગઈ આજે. જે આ મંદિર છે એ ટીલાજી ગઢ છે, તોરણવાળી ચોકથી આગળ નર્મદેશ્વર મહાદેવનું છે. તો દરેક જણા અહીંયા આવજો દર્શન કરવા. એક સાવન ભાદુજી પ્રસંગ છે. આ તો એક દિવસનો શૃંગાર હોય છે સાવન ભાદુનો. અત્યારે આવ્યા છીએ આઝાદ ચોક. જુઓ આઝાદ ચોક આવ્યા છીએ અને અહીંયા પટવા પોળમાં પણ સાવન ભાદોનો જે શૃંગાર હોય છે તો એ ઉત્સવ ઉજવાતો હોય છે. તો ચાલો આપણે અહીંયા પણ મહાદેવજીના દર્શન કરીએ અને જોઈએ કે અહીંયા પણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો બધા અને જોતા રહેજો સાવન ભાદો શૃંગાર. અહીંયા બહુ જ લાઈન હોય છે સમોસાની. બહુ જ મેના પપ્પાની તો ગયા હતા અને આપણે પાછા પડી ગયા છીએ બ્લોગ ઉતારતા. તો હજુ પટવાપોળ જવાનું છે. આપણે પટવાપોળ એરિયામાં જઈ રહ્યા છીએ. આ પટવાપોળ એરિયા છે. હર મહાદેવ. અહીં પણ બહુ જ મસ્ત કરે છે. જે પણ મહેસાણા વાસીઓ હોય અહીંયા એક વખત દર્શન કરવા જરૂરથી આવજો. અહીંયા પ્રસાદીનું વિતરણ ચોખ્ખાજીનો મહાપ્રસાદ તો આપણે લઈ લઈએ. તો જો અહીંયા ચોખ્ખાજીનું મહાપ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે સરસ મજાનું અને બધા પ્રસાદ લઈ રહ્યા છે અત્યારે.
ગરમા ગરમ છે બધા શીરાની પ્રસાદી લઈ રહ્યા છે ને આજે તો મજા આવી ગઈ દર્શન કરી શીરો ખાઈને પેટ ભરાઈ ગયું ઘેર જઈનું ખાવાનું હા પેટ ભરાઈ ગયું નહીં મીરભાઈ તો ખાઈએ હતા નહીં ચલો હવે જેવા ઘેર જવા માટે નીકળીએ દર્શન મસ્ત થઈ ગયા ફૂલ માર્કેટ છે ફૂલ બજાર પટમાપુર એરિયામાં અને આઝાદ ચોક આગળ તમે જુઓ તો આઝાદ ચોક છે ચોક એરિયા વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર જુઓ અમારે તો જુઓ ભીડ કેવી છે પણ આપણે તો મસ્ત મજાની દાળ બનાવી છે ઘેર જઈને ખાઈશું વરસાદ એવો ચાલુ થઈ ગયો છે ને એટલે હવે ભાગવું પડશે હાલો તો આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી છે આઝાદ ચોક આગળ આ જગ્યાએ પાર્કિંગ થાય છે ઘરે આવી ગયા છીએ અડધી રસોઈ કરીને ગયા હતા અડધી રસોઈ કરવાની છે તો ચલો રસોઈ કરીને પછી જમી લઈએ